પછી હો ચા વિના મને ચેન પડે નહીં, મન મારું જાય રે, ચા વિના મને ચેન પડે નહીં. આ ઉતારવાની છે ને આ લગાવવાની. પેલા નીચે બાંધેલું ખોલ નાખો. અહીં ખોલો, તોડતા નહીં હો, ખોલજો. ગાંઠ ખોલો, પછી આ ઓલી કાઢી પડશે ને. બસ ખોલો ગાંઠ. પકડ તો. ખોલવાની આ ખોલવી પડે. આ શેના પાછો બાંધ. બોલા પેલા બોલા આ ગાઈડ કર. અત્યારે ફોન કરતા એ પહોંચા લાગતા પર શેડો લાય પહોંચા હે ને એટલે ફોન કરતા બંધ. હાલો બાંધ છૂટે નહીં ને એવું બાંધી દે પાછું ઉપર લગાવવા જવું ભાઈ પીડી નથી એટલે આ સિસ્ટમ હારી માં આવી ગયું એટલું બધું સડું જ નહીં. હા ઓલું આપણે ઝંડો ચડાવવા ને હા એના જેવું છે. બસ ટેકનિક જય નાગભાઈ માં ખોલી બરોબર ચશ્મા પહેરો. ચલો આ તો પૂરી દ્વાર ખોલી હા વચ્ચે વાળી છે. અમારે છેડો વ્યૂ ઉપર ને છેડામાં પૂરો ગયો. કયા છેડા પૂરો ઓલા છેડામાં પૂરો ગયો. એ પાછો લેવું પડે ને. હા ઘરની ચાવી ઠેલી ના હે એ એમના ઘરની ચાવી રે એ અનિલભાઈ ના ઘરે એ નહીં હા ગજા પકડો. ગજા ખાલી. ગજા હાથે કાઢ લ્યો ખોલા. પકડે રાખો બિલકુલ ના. પેલા પકડ પકડે ઓલી કાઢો. કઈ આ આ મોટી છે, પેલા મોટી છે. ઓલી દ્વારકામાં આવે એવી હે. હા 4 રંગો વાળી. વાહ ઈજ છે સેમ. જય દ્વારકાધીશ જય નાગભાઈ માં. વિજય આ સાવતો રહે. વિજય નો સીન લઈ રહ્યો. ગજા ચડાવવામાં વિજય હતો. હાજરી આપી એમ. જય દ્વારકાધીશ. જય નાગભાઈ. જય દ્વારકાધીશ ને જય નાગભાઈ માં. આપણે નાગભાઈ માટે ચડાવવાનું. છેડો ખાલી ગોઠવી આપણે ઓલી બાજુ ઘણી મોટી હોય ને. હા આટલું વાય રાખો ને નીચે આગળ જાઓ પેલા. થોડીક લંબાઈ બતાવો આ બાજુ લંબાઈ કેટલી છે એમ બતાવો. આ બાજુ છે આટલું વાકા એ બાજુ છે જો કેટલી છે? આ ભાગ ઉપર પકડી રહેજો ગુડ મોર્નિંગ. આધે આધે જે મેં क्या है बता दे.
ચાર પાંચ ગીતો વગાડ્યા વાંધો ન આવો, આશીષ કારીગર છે મારો બેટો, બધી રીતે બુદ્ધિ જીગી ચાર પાંચ ગીતો વગાડ્યા બેન પણ એ હા ભરવાનું રાખતો ના ને એટલે જાય જ સરખી. આપણે બોલતા હા, કઈ હોય નહીં, હા એ કરતો ચાકડી કઈ હોય લેતો નહીં. હાલ ઉપર ચાકડી બોલ, ચાકુ. બધી રીતે હાલે આમ તો હોશિયાર ખાવા માણસ છે. પીવામાં બધું કાંઈ ઘટે જ નહીં ફરવામાં થોડુંક પકડજે થોડું. હમ સમજાવ ન કા મોડે જ મનમાં ડગમગી હોય, કોણ સમજાવાય એને એનું બે જ આખો ડગમગ ફોટો તો લાગે લાગે બે એનો કાકો છો હું કી ખોટું લાગે, ખોટું કી લાગે જીગાને ના લાગવા દે તો ખોટું લાગે એવું બૂમ ભણાય નહીં પાછળ. એવી કાળજી રાખવાની કે ખોટું ન લાગવું જોઈએ. ગમે તે દે એને. અહીંયા થોડીક જ ચાકુ મારે અહીંયા તું ચાકુ થોડીક મારો દોરી નીકળે ને એટલે. ઘણી મારો બસ મૂક્યા આ છે ને એને મૂકવા જાવું નહીં. મૂકવા પર જાય 5 કિલો વજન ના હોય તો તું ઉપાડે જ નહીં ઉપર. હવે એને ગાંઠ માર દે. આ ગાંઠ વાળ દે આ પકડો તો આ લાય લાય. આ ગાંઠ વાળ દે ગાંઠ હરકી વાળી હો ઉસ્તાદ કાઈ હવે થોડુંક મૂવમેન્ટ આગેથી જ લે. એટલે વાંધો નહીં. મોટી દે ગાંઠ વાળ હરકી ઢીલી નો દે હો પણ ઈ તો ગાંઠ આપણે હેઠે જ લઈ લેવાની છે ને એને તો. આ ગાંઠ હવે વહી ગઈ ઉપર ના ના હેઠે રાખો એને ગાંઠ. એવું સેટિંગ કરો ને થઈ ગઈ. આ ગાંઠ રહી ને આ તમે આમ ખેંચો ને એટલે આ ગાંઠ ઉપર જાય હું સમજી ગયો. પછી મારી વાત સાંભળ પછી આ ધજા ઉતારીએ ત્યારે આ દોરડું ખેંચો ને એટલે આ ધજા હેઠી આવે પણ ઓલી લાલ તમે બાંધી હતી ને એ રીતે આપણે બાંધવી ને આ ગાંઠ હેઠે લેવી જ લેવાય થાય. પણ એવી રીતે બાંધવી પીએ. બાંધવી. ઓલી ત્રણ જે લીલાથી બાંધી હતી ને એ બાંધવી પીએ અહીં. અને આમે તો હેઠી આવજે. આને બાંધવી તો પહે ને તો હેઠી આવજે. બાંધવી પડે એ તો હાલ આપણે આવે ચાલુ કરી હા શેપ કરી બાંધવી પડે તો મુઈ ભરતો કોલા છેડા પેલા રહ્યા ને આ હેઠે ખેંચ લ્યો સેટિંગ કરે. લે ભાઈ ચાકુ લે ચાકુડી છેદ કર નાખ ના, નાખું ઈ પેટ તો બાંધી હો કે હવા છે તે હાલતી છે ને એટલે પેટ બાંધી હરખું તું દે લે મદદ કે લાઈ છે જે ઈ છે જે હલતું હોય તો ઈ એને ભાઈને પકડે રાખે એટલે હાલે નહીં. તો કાર્યમાં હું ક્યાં ગયો? બધા તૈયાર કરતા આવી બહાર આગળ પૂનમ ને ચડાવી હતી પણ બસ લા ચાલ આ ખેંચ નાખો તો હા ટાઈટ બંધ દે હવે કાંઈ બંધ દે તો ભાઈ સાધુને તો આજ એકાંત જ જોઈએ. તો જ ભજન કરી શકે સાધુ ના ચાકડી લે કોરે હું પકડું લે હું વિડીયો ખેંચીશ તમે ધજા ખેંચજો એ રામ આ ગાઈડ બરોબર છે ને? હા નહીં બરોબર મેં રામ દેવ વરદાન હે માં નાગભાઈ માં હે મોણિયા ધામ વાળી એ ચારણ કુળની દેવી માં નાગભાઈ માં તો ઉપર દ્રષ્ટિ રાખજો મારી હા મૂકી દો હવે વાંધો નહીં ચડજે કઈ હા હવે ચડી ગઈ વાહ ઉપર વજન વધારે થતો જેવું પવન ભરાય. આઈ ગાલે બસ બસ પોગે ગઈ વાહ રેડી રેડી કમ્પ્લીટ હશે. ના બસ રેડી એમ કાઢ લે નીકળી ગયો બસ આટલે જ રાખવી છે.
આ તો થાંભલો થાંભલો આ ઈ નહીં ઉપર ઊંચું ન કરવું. ના એટલું ઊંચું તો થઈ ગયું ઠેઠ અડી ગયું છે ઉપર મસ્ત મસ્ત અડી ગયું આજે તો પાછી એઠે લઈને આઈ કે નાઈ કર નાખે યાર. હવે આવ ગઈ ફરકે આ બાજુ જોજો આ બાજુ જીતો બોલાવે છે ના ના આ ભાઈ ને અલા આ રસ્તો નથી. બે કિલો કોબીજ છે થાય જાય ને તો પછી કાપી નાખે ઉમેથી કાઠરૂટ લેતો હોય તો આ સકો આપણે 100 નું મે હવા જરૂર ના ડાયરેક્ટ તમે છે ને બસ સ્ટેન્ડ આપણે જ્યાં હેલો મિત્રો મોજ વાલા મોજ એ આઠમ છે હે દીવાનો એક ફોટો હતો એને ત્યાં ઘરે આ વિડા એટલે આયા આમી આડી દીવા છે ને લે ફોટો મારે કેમાં બેહવાનું આમાં આ તો અહીંયા આગળ આવતો હું જાડી લાગત ફરી છે ને સીધો મોરબી તો અત્યારે હું આવ્યો છું ઓખા અને ઓખા અહીંયા આશ્રમે અમે રોકાણા હતા. હવે અમે બેટ દ્વારકા તરફ જાય છીએ અને મારી પાછળ જે તમને દેખાય છે ફેક્ટરી, એ ફેક્ટરી બરફની ફેક્ટરી છે. એની અંદર આપણે તમે દ્વારકા જાઓ એટલે જે છાશ ને મસ્ત એવી રબડા જેવી છાશ વેચતા હોય ને એ લોકો અહીંયાથી રિફિલ કરાવે. ઠંડુ જે બરફ હોય ને એ અહીંયાથી લઈ જાય ને બીજું બધું બરફનું કામકાજ હોય એ લોકો પણ અહીંયાથી લઈ જતા હોય. તો હવે બેટ દ્વારકા જઈશું. બેટ દ્વારકાની અંદર ફોન લઈ જવાની મનાઈ છે એટલે એનો વિડીયો નહીં આવે. અને બેટ દ્વારકા ફરીને અમે પછી અહીંયા ઓખા પાછળ જે બીચ છે એમાં જઈશું.
ઓખા બીચ ઉપર થોડોક ટાઈમ સ્પેન્ડ કરીને પછી પાછા અહીંયા આશ્રમે આવશું અને પછી ત્યાંથી અમે દ્વારકા તરફ જઈશું અથવા તો નાગેશ્વર અને જેટલા પણ અહીંયા બે ચાર ધામ છે એ બધાય ફરશું અને પછી અમે અમદાવાદ તરફ રવાના થઈ જશું. ઓખા પહોંચવા માટે ટ્રેન દ્વારા ઓખા રેલવે સ્ટેશનથી સીધી ટ્રેનો અમદાવાદ, રાજકોટ વગેરે શહેરો સાથે જોડાયેલી છે. અહીંયા તમે બાય રોડ પણ આવી શકો છો. રાજ્ય માર્ગો દ્વારા સરળતાથી અહીંયા પહોંચી શકાય છે. અહીંયા આવવા માટે સૌથી નજીકનું એરપોર્ટ જો કોઈ હોય તો એ જામનગર એરપોર્ટ છે. અહીંયા આજુબાજુના પ્રસિદ્ધ સ્થળો જોઈએ તો બેટ દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલું પવિત્ર દ્વીપ છે. દ્વારકાધીશ ટેમ્પલ પ્રસિદ્ધ કૃષ્ણ મંદિર આવેલું છે તથા ઓખા પોર્ટ એ મહત્વપૂર્ણ ગુજરાતનો બંદર વિસ્તાર છે. સુદર્શન સેતુ ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેઇડ બ્રિજ છે જે ઓખા અને બેટ દ્વારકા સાથે જોડે છે. આ પુલનું ઉદ્ઘાટન વર્ષ 2024માં કરવામાં આવ્યું હતું જેની લંબાઈ લગભગ 2.3 કિલોમીટર છે. પુલ ઉપર વાહનો, બાઇક અને પદયાત્રીઓ માટે અલગ વ્યવસ્થા આવેલી છે. પુલ પર ભગવાન શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલી સુંદર આર્ટ અને શ્લોકો દર્શાવવામાં આવ્યા છે. અત્રે લાઇટિંગના કારણે ખૂબ જ આકર્ષિત આ બ્રિજ દેખાય છે. પહેલા બેટ દ્વારકા જવા માટે ફેરી બોટનો ઉપયોગ થતો હતો, હવે સીધા રોડ માર્ગથી તમે જઈ શકાય છે. સમુદ્ર પરનું સુંદર દ્રશ્ય જોવા માટે લોકો ખાસ અહીંયા આવતા હોય છે. અને એક મહત્વની વાત એ છે કે સુદર્શન સેતુનું નામ ભગવાન શ્રી કૃષ્ણના સુદર્શન ચક્ર પરથી રાખવામાં આવ્યું છે અને આ કારણે પુલ ધાર્મિક અને આધુનિક વિકાસનું અનોખું પ્રતીક માનવામાં આવે છે. અહીંયા તમે રિક્ષા કે ફોર વ્હીલ કે એવું કંઈ લઈને આવો ને એટલે અહીંયા જે પાર્કિંગ એક્ઝેક્ટ અહીંયા એન્ટ્રી છે દ્વારકાધીશ મંદિર અંદર જવાની બેટ દ્વારકા અને અહીંયા જ પાર્કિંગ છે. અહીંયા તમે પાર્ક કરી શકો. તમારે આ બાજુ જે બ્રિજથી ટર્ન વળે ને ત્યાં પાર્ક કરવાની જરૂર ન રહે અને પાર્કિંગ કરી શકો તમે એકદમ નજીક. છે અહીંયા સામાન તમે રાખી શકો. એક જોડી બૂટ ચપ્પલ ને 5 રૂપિયા અને ઓલી બાજુ મોબાઈલ જો રાખવો હોય તો એને 5 રૂપિયા. બેટ દ્વારકા દ્વારકાથી લગભગ 30 કિલોમીટર દૂર આવેલું છે. પહેલા અહીંયા પહોંચવા માટે ફેરી બોટનો ઉપયોગ થતો, હવે સુદર્શન સેતુ બની ગયું એના કારણે હવે રોડ દ્વારા પણ વાહન લઈને તમે આવી શકો. અને અહીંયાની માન્યતા એ છે કે અહીંયા શ્રી કૃષ્ણ એમના પરિવાર હારે રહેતા હતા અને એના દર્શન માટે જો સ્થળો જોઈએ તો શ્રી કેશવરાય મંદિર છે જે કૃષ્ણને સમર્પિત પ્રાચીન મંદિર છે અને હનુમાન દાઢી ટેમ્પલ એટલે કે હનુમાનજી અને તેમના પુત્ર મકરધ્વજનું એક મંદિર આવેલું છે. એ આપણે આગળ જોશું. આ એ જ બજાર છે કે જ્યાં પેલા બહુ બધી ભીડ જોવા મળતી. જ્યારે લોકો ઓખાથી બેટ દ્વારકા બોટ દ્વારા આવતા ત્યારે આ આખી બજાર ધમધમતી રહેતી અને આ બધી જે દુકાનો છે એને તાળા લાગી ગયા છે. એ બધી દુકાનો પણ ધમધોકાર ચાલી રહેતી અને હવે લગભગ જેટલું પણ ટ્રાફિક છે ને એ સેતુ વાળો જે માર્ગ છે એ બાજુ ટ્રાન્સફર થઈ ગયું. હું એવું નથી કેતો સુદર્શન સેતુ દ્વારા બેટ દ્વારકા આપણે આવી તો મજા નથી આવતી, પણ જી મજા ઓલા હોડિયામાં બેહીને આવતી ને એવી તો મજા ન આવી શકે. તમારે જો બેટ દ્વારકા આવવું હોય તો ઓખા સુધીની કોઈ પણ ટ્રેન હોય ને એ પકડી લો. ઓખા સ્ટેશનની બહારથી જ 20 થી કે 30 રૂપિયા લેશે સીધા બેટ દ્વારકાના.
માનવામાં એવું આવે છે કે જે દ્વારકા છે મુખ્ય, અહીંયા શ્રી કૃષ્ણ રાજ કરતા હતા, અને બેટ દ્વારકા અથવા તો બેટ શંખોદર એ શ્રી કૃષ્ણનું નિવાસ સ્થાન હતું. ASI એટલે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા જ્યારે ઉત્ખનન કરવામાં આવ્યું અને ત્યારે દરિયાના પેટાળમાંથી 2200 થી 2500 વર્ષ જૂના રોમન સિક્કા અને પ્રાચીન નગરના અવશેષો મળી આવ્યા, અને ઈ ઉપરથી આપણે અંદાજો લગાવી શકીએ કે આ એક પ્રાચીન આંતરરાષ્ટ્રીય વેપારી કેન્દ્ર હતું. અને આ મંદિરનો જો આપણે સમય જોઈએ તો સવારે 9 વાગ્યાથી 1 વાગ્યા અને સાંજે 3 થી 6 વાગ્યા સુધી ખુલ્લું હોય, અને કેટલાક ખાસ દિવસોમાં સવારે 6 વાગ્યાથી રાતે 9:30 સુધી ખુલ્લું હોય. બે 2026 અહેવાલ મુજબ અહીંયા દરિયાના પેટાળમાંથી 2000 વર્ષ જૂના પ્રાચીન બંદર અને માનવ વસાહતના અવશેષો મળી આવ્યા છે. હનુમાન દાંડી અથવા તો મકરધ્વજના મંદિર સિવાય પણ ઘણા બધા નાના મોટા મંદિરો આ બેટ દ્વારકા ઉપર આવેલા છે, અને બેટ દ્વારકા ઉપર ભગવાન શ્રી કૃષ્ણ એમના 16,000 રાણીઓ સાથે રહેતા હતા એવું માનવામાં આવે છે. બાકી અહીંયા તાજેતરના સંશોધનમાં અહીંયા વિશાળ પ્રાચીન સ્ટ્રક્ચર પણ મળી આવ્યું છે. અને બીજી એક વાત કરીએ તો આ બેટ દ્વારકાને બેટ શંખોદર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તમે મારી સામે જે મંદિર જોવો છો એ હનુમાનના પુત્ર મકરધ્વજને સમર્પિત મંદિર છે. બેટ દ્વારકા શ્રી કૃષ્ણના મંદિરથી આ લગભગ 5 કિલોમીટરના અંતરે આવેલું છે, અને બેટ દ્વારકા મંદિરથી જો તમે બાય રિક્ષા જાઓ તો તમને લગભગ 50 રૂપિયા જવાનું ભાડું અને 50 રૂપિયાનું આવવાનું ભાડું એમ કરીને 100 રૂપિયા ભાડું તમને લેશે. અને બાકી હવે સુદર્શન સેતુ બની ગયો છે એટલે પ્રાઇવેટ વ્હીકલ લઈને પણ તમે જઈ શકો. અને આ મકરધ્વજ મંદિર અથવા તો હનુમાન દાંડી મંદિર જ ભોજનાલય આવેલું છે. ત્યાં જો વહેલી સવાર તમે ગયા હોય ચા નાસ્તો સવારે 8 થી 10 વાગ્યા સુધી ચાલુ હોય, અને 12:15 થી 2:30 વાગ્યા સુધી બપોરનું ભોજન અથવા પ્રસાદ મળી રહેશે. મકરધ્વજ એટલે કે હનુમાનજીના પુત્ર. હવે મકરધ્વજની જે જન્મની સ્ટોરી છે એ બહુ રહસ્યમય છે. હનુમાનજી લંકાને હળગાવીને પાછા વળતા હોય છે ત્યારે એમના શરીરની અંદર એટલી બળતરા થાય છે અને અગ્નિ ઉપડે છે, એટલે હનુમાનજી જે દરિયો હોય છે એની અંદર ડૂબકી મારે છે. અને હનુમાનજીના પરસેવાનું જે ટીપું છે અંદર દરિયાઈ એક જીવ હોય છે જેનું નામ મકર હોય છે. મકરના મુખમાં જાય છે, ત્યારબાદ એ જે પ્રાણી છે મકર ગર્ભવતી થાય છે, અને ત્યારબાદ પાતાળ લોકના જે રાજા હોય છે અહિરાવણ કરીને, એ અહિરાવણ એ મકરને પકડી લે છે, અને ત્યારબાદ એનું પેટ જયારે ચીરવામાં આવે છે ત્યારે અંદરથી મકરધ્વજ બહાર આવે છે. અને ત્યારબાદ મકરધ્વજને પાતાળ લોકના જે દરવાજા છે અથવા તો ગેટ્સ છે એનો રક્ષક બનાવવામાં આવે છે. અને જ્યારે હનુમાનજી મહારાજ શ્રીરામ અને લક્ષ્મણને બચાવવા માટે પાતાળ લોકમાં જાય છે ત્યારે ગેટ ઉપર મકરધ્વજનો સામનો થાય છે. ત્યારે મકરધ્વજ કહે છે કે હું હનુમાનજીનો પુત્ર છું, અને ત્યારબાદ આવી રીતે મકરધ્વજની ઓળખાણ થાય છે. અને શ્રીરામના કહેવા મુજબ હનુમાનજી મકરધ્વજને પાતાળ લોકનો રાજા બનાવે છે. અને આવી રીતે સુદર્શન સેતુનો નજારો જોઈને ઓખા પાસે એક ગામ આવેલું છે આરંભડા, અમે ત્યાંથી રિક્ષા પકડી લીધી દ્વારકા બાજુ જવાની. ઓખાથી જો તમે દ્વારકા જાઓ તો લગભગ 30 કિલોમીટરનું અંતર છે, અને અહીંયાથી લગભગ 40 કે 50 રૂપિયા ભાડું થાય. બાકી તમે જો બસમાં જતા હોય ST બસ ત્યાંથી ચાલુ જ હોય છે તો તમને ઓખાથી દ્વારકા લગભગ 25 કે 30 રૂપિયામાં પહોંચી જાય. બાકી આ મારી સામે જે ટાટાની ફેક્ટરી દેખાય છે એ દેવભૂમિ દ્વારકામાં આવેલા મીઠાપુરમાં આવેલી ફેક્ટરી છે, અને આ ફેક્ટરી સોડા એસ, મીઠું, સિમેન્ટ અને ક્લોરો કોસ્ટિક જેવી પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે. મીઠાપુરનું નામ જ મીઠા ઉપરથી પાડવામાં આવ્યું છે.
અને આવી રીતે ભાઈ રિક્ષા અમે પહોંચી ગયા દ્વારકાધીશના જગત મંદિરે. દ્વારકામાં આવેલું આ જગત મંદિર આશરે 2500 વર્ષ જૂનું છે અને મંદિરની એની ભવ્યતા અને ધ્વજારોહણ માટે આખા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિર ભગવાન શ્રી કૃષ્ણના જે પ્રપૌત્ર હતા વજ્રનાભ, અહીંયા વજ્રનાભની દ્વારા એમના નિવાસ સ્થાન એટલે કે હરિગૃહ ઉપર બનાવવામાં આવેલું છે. દ્વારકાધીશ મંદિરની અંદર તમે જોયું હશે એ પ્રમાણે ચતુર્ભુજ મૂર્તિ આવેલી છે અને ગર્ભગૃહ અંદર ભગવાન દ્વારકાધીશની શ્યામવર્ણી મૂર્તિ છે, જેમાં તેઓ શંખ, ચક્ર, ગદા અને કમળ ધારણ કરેલ છે. અને મારી સામે જે તમને દેખાય છે એ છે ગોમતી ઘાટ. દ્વારકાધીશ મંદિરના દક્ષિણ દ્વાર એટલે કે સ્વર્ગ દ્વારથી 56 સીડી પગથિયા ઉતરો અને ઉતરતા જ તમને જે સામે જે ઘાટ દેખાય એ છે ગોમતી ઘાટ. ગોમતી ઘાટ ઉપર તમને કિંમતી રત્નો અને મોતીડા વેચતા લોકો જોવા મળશે. બાકી અહીંયા દરરોજ સાંજના સમયે ગોમતી નદીની ભવ્ય આરતી કરવામાં આવે છે, જે શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અને ગોમતી નદીને પાર કરીને તમે સામેની સાઈડ જાશો તો અહીંયા મસ્ત બીચ છે. ઘાટની આસપાસ ગોમતી માતાજી, ભગવાન શિવ, રામ, લક્ષ્મીજી અને સરસ્વતી દેવીના અનેક નાના મોટા મંદિરો છે. ગોમતી નદી અને અરબી સમુદ્રનું અહીંયા સંગમ થાય છે અને માન્યતા મુજબ અહીંયા સ્નાન કરવાથી આત્મા શુદ્ધ થાય છે. ગોમતી ઘાટની પૌરાણિક કથા જો આપણે જોઈએ તો પૌરાણિક કથા મુજબ અહીંયા ગોમતી કુંડ પાસે ભગવાન શ્રી કૃષ્ણે દુર્વાસા મુનિની સેવા કરી હતી અને પ્રવાસીઓ ગોમતી નદી ઉપર બોટ રાઈડ અથવા કિનારે ઊંટ સવારીનો પણ આનંદ માણે છે. દ્વારકા મંદિરની જો આપણે શૈલી જોઈએ તો ચાલુક્ય શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે. અને આ મંદિર 7 માળનું છે, જેમાં 72 સ્તંભો ઉપર ટકેલું છે. મંદિરના શિખરની ઊંચાઈની જો વાત કરી તો 78.3 મીટર એટલે કે આશરે 235 ફૂટ છે. બાકી એક મહત્વની વાત એ છે કે જગત મંદિર ઉપર 52 ગજની ધજા હંમેશા ફરકાવવામાં આવે છે અને આ 52 સંખ્યા દ્વારકાના 52 દ્વાર અથવા યાદવોની 52 પેટા જ્ઞાતિઓનું પ્રતીક માનવામાં આવે છે. નિયમ અનુસાર આ ધજા દિવસમાં 5 વખત બદલાવવામાં આવે છે. ધજા ઉપર સૂર્ય અને ચંદ્રના નિશાન હોય છે અને એનો મતલબ એવો થાય કે જ્યાં સુધી સૂર્ય ચંદ્ર રહેશે ત્યાં સુધી કૃષ્ણનું નામ રહેશે. બાકી આ ધજા બદલાવાનું વેઇટિંગ લિસ્ટ એટલું લાંબુ હોય છે, ક્યારેક શ્રદ્ધાળુઓએ 2 વર્ષ સુધી રાહ જોવી પડે. તો આવી હતી કંઈક આપણી દ્વારકાની ટ્રીપ, જેમાં આપણે સુદર્શન બ્રિજ જોયો, બેટ દ્વારકા મંદિર જોયું, હનુમાન દાંડી જોયું અને ત્યારબાદ દ્વારકાધીશનું જગત મંદિર જોયું. આઈ હોપ કે વિડીયો તમને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો મિત્રોને શેર કરી દો, વિડીયોને લાઈક કરી દો, કઈ પાર્ટ સારો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. બ્લેક બફેલો વ્હાઇટ બટર મિલ્ક વેરી બેસ્ટ બટર મિલ્ક આઈસ કિલો મોકલાવ મારા કલેજા. દ્વારકા આવો તો છાશ પીજો જરૂર. જય દ્વારકાધીશ. ખૂબ જાશે રંગે કાળી કાળા તમે વન માડી આવી જોડી ક્યાંય નો ભાડી રે હે ઓ દાદી મારા વાલાને વટને કે વટી લે પણ માને તો બનાવી લે જો રે હે ઓ દાદી મારા વાલાને વડીને કહેતો.